કાંડ થઈ ગયો મોટો તો બરે કઠણાઈ કરી નાખી લો સંદીપ પે તો શું થયું હે શું થયું પતુન બધા જોવા આવ્યા હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધાને તો માતાજી હવના હારો કરે ને ધંધામાં લાભ આપે ને મનની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા આપું છું તો કેમ છો બધા મજામાં ને મજામાં જશે તો અહીં જો અમારે હવારમાં જો તો ગલુડી એ થાય તો બધા બિસ્કિટ નાખે એમ છે જતા જતા ને ખાવાનું મજા આવશે મજા આવે કોણ આવ્યું પતું કોણ આવ્યું ઘેર હે કોણ આવ્યું સમજો હવારમાં આવ્યું હવારમાં હે આને મજા આવે સમજો કાબુજી જય માતાજી ને રામ રામ બધાને હા તો અત્યારે મારી જગ્યા લૂડિયા રમાડવા હા સમજા બિસ્કિટ ખાઈ ચાલો તો બધા વિડીયો બનાવી રહેશો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલ માં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો વાહ 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 ફેમિલી આમ જો પતો ગલોડિયું પાડવાની કે આમાં ગાડીમાં બેહાડ આમ જાય ગાડીમાં બેહું જતો આવ એને દોસ્તાર છે પોતાનો દોસ્તાર આવ્યો જો ટીટીટ ટૂટ ટીટ તો ફેમિલી આજ તો એવી ટાઈટ છે ને તેમ તડકેથી હલવું ને હાલ લાગતું પણ હવે શું કરું કપડાં સીવવાના છે કે નહીં તો પછી કપડાં ને એવું બધું સીવવાનું હોય એટલે પછી ઘરમાં જવું જ પડે અને છે ને અટાણમાં મારા બા છે ને વૈયાઈ જાય છે મામાને ઘરે કેમ કે છે ને હમણાં 2 દિવસ કામ નથી ને તો એક દી માસીને ઘરે જઈએ ને આજ પાછા મામાને ઘરે જશે આજ તો મોડું થઈ ગયું કામ નું કેમ કે છે ને ટાયર્ડ એટલી લાગે ને તે મોડું કામ કરવું સારું લાગે તો સિલાઈ કામ ફટાફટ કરી નાખું કેમ કે ઇમરજન્સી ના 2 બ્લાઉઝ છે તો ફટાફટ સીવી નાખું તમે કેમ આવ્યા શીખી દેવા લે અમારા પૂજાબેન શીખી લેવા અમારા હાટું તો આ છે માવા સીકી આવો બધા તમે માવા સીકી ખાવા હવે છે ને ખીહેર આવે ને એટલે સીકી ને મમરા લાડવા ને એવું બહુ વધારે હોય કા પૂજાબેન હા ને પૂજાબેન ને આજ છે રજા કરો મજા કા તો આવો બધા તમે માવા સીકી ખાવા સીકી ખાઈને ફટાફટ કામે લાગી તો 11 વાગી ગયા છે ને અટાણે છે ને અમારો પાવન છે ગંગુબેન ને પાણી જો ગંગુબેન ભૂલાય યાદ આવી જાય ગોપીબેન ને જો ગોપીબેન છે ને ઉભા ન થાય પાહી હવે નાખી દઈ નીણ જો આને હતન છે ને માં જેવી ટેવ છે ને પણ ઘડી તો કેમ જો આને એની માં જેવી ટેવ છે ને જો છે ને હાકર નાખવાની હાલા નીનપુર નો કામ થઈ ગયું છે તો ફટાફટ પાછા છે ને સિલાઈ કામનું સ્ટાર્ટ કરી દઈએ આજે બપોરામાં છે મસ્ત મજાના વઘારેલા ભાત ને મારી મામી શું કરે અહીંયા મુરબો કાઢું મને મુરબો બહુ ભાવે કેરીનો મુરબો નટન છે ને થોડોક ખરી ગયો છે જો છે ને કેમ કે ટાઈટ છે કે નહીં એટલે તો આજે જો અમારે સરસ મજાના વઘારેલા ભાત બનાવ્યા છે બપોરામાં ડુંગળી ને ભૂંગળા ના જો પતિકભાઈ ખાય કપત ના તમે ખાવ તો આવો બધા તમે બપોરા પાણી કરવાનું ને બપોરા પાણીમાં અમારે આવી રીતનું હલકું ખાવાનું છે કેમ કે અમારે છે ને વઘારેલા ભાત તો હોય જ ખીચડી કેમ કે પતિકભાઈ ખાય કે નહીં એટલે તો સરસ મજાના બોર છે તો આવો તમે બોર ખાવા કા પૂજાબેન હા બોર ખાવા પૂજીન મામાને ઘેરથી નહીં પણ સંદીપના મામાને ઘેરથી બોર આવ્યા કા બા તો સરસ મજાના બોર છે જો પહેલા વેલા બોર હે પૂજી તો આવો બધા તમે બોર ખાવા વરસના પહેલા વેલા બોર ખાવા તું શું ખાય હે બદામ ખાય હે બદામ ખાવા હોય એમ તો કે હા આવો બદામ ખાવા કા પેંડા હતા ને લેવા તો બે જો સરસ મજાના પેંડા પણ છે તો આવો બધા તમે પેંડા ખાવા મામાને કરતી પેંડા હતા ને આવ્યા છે ફેમિલી આવે છે ને ધાબા ઉપર નું બધું કામ હતું ને તો બધું કમ્પ્લીટ કરી નાખ્યું કેમ કે ધાબા ઉપર કેટલા બધા ઝીંડવા ને બધું નાખ્યું હતું ને તો બધા ખીલી ગયા ને બધા છે ને કપા હતો ને બધું વીણી નાખ્યું ને એકલા હકલા રહ્યા ને આ છે ને એકલા ઝીંડવા છે ને પણ અમારા બા કેવા કઈ ખુલશે નહીં તો અહીંથી બધું છે ને ધાબા ઉપર બધું હેરકું કરી નાખીએ બેન હું યાર આવું એલી લે આને શું કે એલી લે હું જોઉં આમ પતંગ ઉડાડે ને ઈ જોયે છે આને ઉડાડવી તમારે ઉડાડવી હે તો હવે લ્યો ની આ કામ લ્યો ની એટલે આને કામ કરો હા ઝીંડવા ભરે રાખો સાનમના થઈને કેમ ને ભરવા બા ને કહી દેવું સાહેબ
તો હાલો પૂજાબેન કામ નહીં કરાવે, આપણે એને બોલવાનું જ નથી. જાઓ તમે તારે, હું મારે હાથે એવો એકલું કામ કરી નાખી, તમને નહીં સીધું હો. બના બેહો, હાલો હું ફટાફટ મારું કામ કરી નાખું. હવે કેવું જ ને પૂજીને. હાલો તમારે જેવું કામ થાય શું છે? તમારે જેવું કામ થાય લે હા રેવા જો ને તમે તારે હું ભરી લે. તમારે જેવું કામ થાય અમારે જેવું કોણ થાય? તો આજ તમારે છે ને મારા હાટાને રોટલા ઘડવાના છે. તમે તારે નો કામ કરવું હોય ને તો કાંઈ નહીં, આજ છે ને મારા હાટાને પૂજાબેન ને રોટલા કરવાના છે. હો કરશો ને? બરાબર તો ફટાફટ આ એટલો ઓલો છે ને એ ભરી લો. નગરી આને ફૂલડા ઉડાડો. કામ કરતા કરતા નખરા છે ને પરાયણ નું કામ કેવાય આને. પરાયણ નું કામ, પરાયણ નું કામ થાય એટલે આમ જ થાય. હાલો નહીં આ ન કરવું ભાગો 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 ભાગો, હું વીણ નાખ ભાગો ભાગો, હું વીણ નાખી ભાગો. હાલો તો હવે આના છે ને લપ નહીં ડોકે, હું ફટાફટ છે ને હવે આ કચરો બધો ભરી લઉં ને જોતો 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 એનું કામ જોતો છે એને એમ જ. હાલો તો હું ફટાફટ છે ને આ બધું ભરી લઉં. અકાલા ભરતા હા ને ત્યાં પતિકભાઈ આવી ગયા બોર લઈને. કા હા કરો તી એક દર હેઠો જ ના બેહો, જે જાય એની વાહે જ જાવું. હવે જ અમારે પૂજાબેન તગારો લઈ લીધું. કા પૂજાબેન અકાલાનો એક થોડુંક એવું ભર્યું ને તો પૂજાબેન પાસે આગળ તગારું ભરી જાય બેન. હા મને તો હવે આ ભાઈ નહીં અહીં ધાબા ઉપર રહેવા દે, કેમ કે ધાબા ઉપર લાવીએ એટલે પછી ધોડા ધોડ જ કરે. નાના હતા ને ત્યાં સારું હતું, એક વાર બેઠા રહેતા. કા ભાઈ કા હજી છે ને? હા હવે પેન ભરી જાય. હો હા ને મારે છે ને હવે રસોઈનું ટાણું થઈ ગયું છે એટલે દાળ ભાત બનાવવાના છે. તો ફટાફટ હવે છે ને રસોઈ બનાવવા માંડી. મેં ભાત બનાવી નાખ્યા અને હજી દાળનો વઘાર ચાલુ છે ને બટેટા વઘારવાના છે. જો અહીંયા છે ને દાળ બને છે. તો જો રસોઈમાં છે ને દાળ ભાત બનાવ્યા. શું છે મારા તો કઈ લેવે કાંડ થઈ ગયો મોટો ખબર હમ હારી કાય કરે ને આ તો રૂમાલ વીટીને લેવો હમ કવર ને છે ને હમ ખિસ્સામાં નાખ્યું. કેમ શું છું? પાણીમાં ગળી ગયો મોબાઈલ. હાસુ ખોટું બોલો મને. હા શું પડે ને આમ થોડું હોય કે તો બધું આમાં વીટી તો લેવું. કાંઠી પાણીમાં ગડી ગયો. પગ ધોયો ના ખિસ્સામાં છોકરી પડી. લ્યો જો ને કરીને કઠણાઈ આજ કઠણાઈ કરી નાખી. લો સંદીપ પે તો ફોન ને જ નાખી દીધો પાણીમાં. નાખી દીધો ને પડી ગયો મોટો નાખી દીધું. જરાક જોય કે ન જોય જરાક. આલે તો સુલે હેક જા અને સુલે એ કે શું થાય? કઈક પાણી નીકળે કે જરી ગરમ કરી આ પાછા બહુ ગરમ નો કરતી હાથમાં રાખ દે. મને આમાં ન હેકતા આવડે. હો લોક તો ખુલે છે એટલે વાંધો નથી કાઈ પણ તો મેલ કે પાણી કરી દઉં સ્પીકર બીકરમાં તો હુકાઈ જાય. બહુ કે તો આ છે ને સંદીપ પે છે ને ફોન પાણીમાં નાખી દીધો. લ્યો ફોન ને શેકવો પડ્યો. જો આજ એમ તમે જો લોક તો ખુલેલો જ છે પણ હવે પાણીમાં ગળી ગયો એમ કે છે. બહુ વાંધો નહીં આવે એવું લાગે છે. પતુ શું થયું? હે શું થયું? પતુને બધા જોવા આવ્યા અહીંયા. ફોન પાણીમાં નાખી દીધો ને એટલે કઈ વાંધો નહીં આવ્યો તે સારું છે. પ્લાસ્ટિકમાં હમણાં ને મૂકો તો ઘડીક ફૂકાવા દેવો છે ભલે. એવું છે તો ફેમિલી છે ને પાણીમાં પડી ગયો ને ફોન એટલે પછી ઘેર સંદીપ એમને લેતા આવ્યા ભીનો ભીનો. પછી આગળ મેં છે ને ઘણી વાર દેતો હોય શેકો એટલે પાણી હોય કે નહીં ઓલા આપણે ચાર્જિંગ કરવાનું હોય એમાં તો એ સુકાઈ જાય એમ કઈ વાંધો ન આવે. આમે છે ને લોક તો ખુલે એટલે કઈ ઉપાધિ નથી. આમાં શું છે પછી બેટરી નીકળે ને આ પેક આવો મોબાઈલ. હા યસ નકર તો બેટરી ખોલ નાખે નહીં પણ બેટરી કે નીકળે નહીં. શું કાંઈ વાંધો નહીં. ના કઈક સાઈ ને તો ન કઈ પાણીમાં નાખ્યો હોય. સાચી વાત ને? નવો લેવો. હા ક્યાં નવો લેવા હાટવા આમ કરે તમે કાંડ કરે એટલે આને ડિસ્કો આવડે. જો જો આવી જાતી વાળું પાણી કરવા રહોડામાં ને હવે દિયા ભાણામાં પીરસે છે આપણને. તમારા ફેવરેટ દાળ ભાત. તો જો ફેમિલી આપણા ફેવરેટ દાળ ભાત આવી ગયા. આવો બધા દાળ ભાત ખાવા. આવો બધા ગરમા ગરમ દાળ ભાત ખાવા. તવાડા નીકળે નારે છે ભૂંગળા ઓલો બટેટા વગેરેલા છે. બટેટા હા દાળ ભાત ને ભૂંગળા તીંજા. ભૂંગળા આગળ આપી દઉં તો વાળું પણ હવે કરી લઈ. ફેમિલી જો આવી રીતના નવા છે ને સંદીપ ઇયરફોન લેવા છે. કા મસ્ત છે કા? હા મસ્ત જ લેવાના હોય ને. હા મારી બહેન છે. કેટલા મોંઘા છે આ પણ તારી કરતા મોંઘા છે. હો હાસુ તારે કેટલા ના આવે છે? મને ખબર. મારા 600 રૂપિયા ના આવ્યા. ખોટું ન ખાવ ખોટું બોલે. હાવ ખોટું બોલે. એમાં જીરો કાઢ નાખવાનું. સસ્તી વસ્તુ એ લાવે. મારી પાસે બ્રાન્ડેડ વસ્તુ હોય.
હારું હારું તો આવી રીતનું છે ને શનિ ભાઈ નવા એરફોન લાવ્યા ને તે થોડાક હરખાઈ જ ગયા ઓહો 60 રૂપિયામાં હરખાઈ ગયો કેમ પછી ભાડા જ નહીં હોય મેં હરખાઈ જા તું કેતી બતાવો નકર હું બતાવું ને મૂકી જ દઉં તો અહીંયા પીડા હોય એવું છે હવે અહીંયા પીડા હોય મને નથી ખબર તો બસ હવે આપણે આજનો વિડીયો અહીં એન્ડ કરી દેશું આવી બધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને કેમ હશે ને કેમ હોય તે લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો ફેમિલી તો હવે આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ બધાને આવજો બાય બાય સબસ્ક્રાઇબ કરી દેજો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો બાય બાય